ની સાથે યશ સમાચારમાં સૌથી પહેલા વાત નર્મદા જિલ્લાના ચકચારી આરટીઈ દાખલા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ આખરે પોલીસના શરણે આવ્યો છે। 40 દિવસથી લાંબી મેરેથોન બાદ પોલીસના શરણે પહોંચ્યો છે દર્પણ પટેલ। અગાઉના કેસમાં જામીન મેળવી અને હાજર થતા બીજા કેસમાં 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। 1 મહિના પહેલા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં બદામ તલાટી અને બાદમાં ચિત્રાવાડીના તલાટીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ખોટા દાખલા કઢાવનાર વાલીઓ અને દાખલા કાઢનાર મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ સહિત 9 લોકોની સામે ફરિયાદ નોંધાઈ હતી। રાજપીપળા પોલીસે મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલની શોધખોળ કરતા એક કેસના આગોતરા જામીન હાઈકોર્ટમાંથી લઈ રાજપીપળા પોલીસ સમક્ષ હાજર થયો હતો। ત્યારે પોલીસે બીજા ચિત્રાવાડી તલાટીએ કરેલા કેસમાં દર્પણ પટેલની ધરપકડ કરી અને તેને રાજપીપળા કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 40 દિવસ ભૂગર્ભમાં રહેનાર દર્પણ પટેલ વિરુદ્ધ એક બાદ એક એમ 2 ફરિયાદ નોંધાઈ છે। સાથે મહિલાઓને જીવિત પતિને મૃત બતાવીને તેમની સહાય લેતા હોવાની પણ હકીકતો સામે આવી છે, જે અંગે પણ પોલીસ તપાસ કરશે।